આજે આપણે બનાવશું એકદમ મસાલેદાર મસાલા પનીર। તો તેના માટે આપણે જોઈશે 1 ચમચી જીરું અને આખો ગરમ મસાલો, તજ, લવિંગ, બાદિયા અને 1 કાળો મરી અને 2 મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લેવાની છે। હવે આપણે ડુંગળીને એકદમ ઝીણી સમારી 3 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય પછી આખો ગરમ મસાલો, ડુંગળી અને 2 લીલા મરચાંના રીતે ઝીણા સમારી આ રીતે આપણે સાંતળી લેવાના છે। ડુંગળી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે, નહીં તો કાચી હશે તો સ્વાદ સારો નહીં આવે। આપણી ડુંગળી ઓલમોસ્ટ થઈ જવા આવી છે। હવે બ્રાઉન થઈ ગઈ એટલે હવે આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખવાની છે આપણે, અને આદુ લસણને પણ સારી રીતે આપણે તેલની અંદર સાંતળી લેવાનું છે। એનો કાચો સ્વાદ ના આવે અને ટેસ્ટમાં પણ સારો આવે। થોડી સ્મેલ આવશે એટલે ખ્યાલ આવી જશે આપણું આદુ લસણની પેસ્ટ સારી રીતે સંતળાઈ ગઈ છે। 3 ચમચી મેં અહીંયા લાલ તીખું મરચું લીધું છે। ત્રણ ચમચી આપણે ધાણા જીરું પાવડર લેવાનું છે। અડધી ચમચી આપણે હળદર પાવડર લેવાનો છે અને મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે। અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે હલાવી લેશું એટલે તેલના અંદર સારી રીતે સંતળાઈ જાય અને મસાલામાં પણ મિક્સ થઈ જાય। આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ મસાલાને કૂક થવા દેવાનું છે। તો હવે આપણું તેલ છૂટું પડે છે એટલે મતલબ આપણો મસાલો કૂક થયો છે। હવે આપણે એની અંદર 1 મોટા ટામેટાની આપણે ગ્રેવી નાખશું। ટામેટાને આપણે મિક્સરની અંદર અથવા કોઈ છીણીની મદદથી ક્રશ કરી લેવાની છે। આ રીતે આપણે ક્રશ કરી લીધી છે એ નાખશું। 1 મીડિયમ સાઇઝના ટામેટાની આપણે પેસ્ટ નાખી દે અને તેને પણ આની અંદર સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાની છે એટલે એનો કાચો સ્વાદ ના આવે। ટામેટું પણ સારું એવું સાંતળાઈ ગયું છે। આ રીતની આપણે ગ્રેવી બનાવશું। આપણી ગ્રેવી તૈયાર છે। હવે આપણે એને પનીર આ રીતે મેં મલાઈ પનીર લીધું છે। આપણે કોઈ પણ પનીર લઈ શકીએ છીએ। 200 ગ્રામ મેં અહીંયા મલાઈ પનીર લીધું છે। કોઈ બી પનીર લઈ શકાય છે। મલાઈ પનીરથી એકદમ સોફ્ટ હોય છે એટલે ટેસ્ટ સારો આવશે। હવે આપણે એક તવાના અંદર જે ઢોસા તવા કોઈ બી ફ્રાય પેન હોય એની અંદર આપણે 1 ચમચી 1 પરી તેલ નાખી 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર નાખી અને થોડી હળદર નાખી આપણે આ રીતે તેલના અંદર મસાલો કરી અને પનીરને આપણે મસાલાવાળા કરશું એટલે એનો ટેસ્ટ વધારે સારો આવશે। કાચું પણ નાખી શકાય પણ આ રીતે મસાલાવાળો કરશું થોડું ફ્રાય કરશું તો ઓર ટેસ્ટ આવશે એનો। આ રીતે મસાલા અંદર બધા પનીરના ટુકડા આપણે ફ્રાય કરી લેશું। કોઈ પણ ફ્રાય પેનની અંદર ઢોસા તવા કે કોઈ પણ નોનસ્ટિક વસ્તુ લેવી એટલે પનીર ચોંટે નહીં। આ રીતે પનીરને ઉલટાવી બધી બાજુ શેકી લેવાના છે બરાબર। મસાલેદાર પનીર થઈ જશે। આ રીતે બધા ઉલટાઈ લેલા તો મસાલાવાળા થઈ ગયા છે આપણા પનીરના ટુકડા। હવે આપણે જે ગ્રેવી બનાવી છે એની અંદર એ નાખી દઈશું। ગ્રેવીના અંદર આપણે 5 ટેબલસ્પૂન દહીં લેવાનું છે। આપણે કોઈ પણ ઘરનું પણ લઈ શકીએ। અહીંયા મેં અમૂલ મસ્તીનું લીધું છે। આ મોરું આવે છે એટલે સરસ લાગે છે। આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેશું। આ રીતે પ્રોપર હલાવતા રહેવાનું છે। દહીં નાખ્યા પછી આપણે ચમચો બંધ નથી કરવાનો, હલાવતું જ રહેવાનું તો એની ગ્રેવી એકદમ સરસ થશે। નહીં તો પાણી છૂટી જશે તો ગ્રેવી સારી થિકનેસ સારી નહીં બને। એટલે માટે આ રીતે પ્રોપર આપણે જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। તો આપણી ગ્રેવી તૈયાર છે। દહીં નાખ્યા પછી હલાવશું તો સરસ મજાની આ રીતની ગ્રેવી તૈયાર થશે આપણી। બિલકુલ પણ પાણી નથી છૂટ્યું અને આપણું તેલ પણ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી। હવે જે આપણે મસાલા પનીર બનાવ્યા છે પનીરના અંદર તો ગ્રેવી આપણી તૈયાર છે। આ રીતે આપણે સરસ મજાના મસાલાવાળા પનીર પણ બનાવી લે ઓર સ્વાદ આવશે। અને આપણે આ રીતે 4 કાજુ લેવાના છે। એ કાજુને મિક્સર 5-10 મિનિટ પલાળી પછી મિક્સર ગ્રાઇન્ડર આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના। પલળેલા હશે તો સરસ એનું તરત ગ્રાઇન્ડ થઈ જશે। અને આ રીતે થોડું પાણી નાખી દઈશું આપણે તો આપણી ગ્રેવી સરસ થવાની।
4 કાજુ નાખવા હોય તો નાખવા, ના નાખવા હોય, અવેલેબલ ના હોય તો ઓપ્શનલ છે, પણ નાખશો તો ટેસ્ટ પણ સારો આવશે ને આપણી ગ્રેવી પણ સરસ બનશે. કાજુને થોડી વાર પલાળવા એટલે ગ્રેવી ઇઝીલી બની જશે તમારે. અને 2 ટેબલસ્પૂન આપણે મલાઈ લીધી છે. આ ઘરની મલાઈ છે, આપણે કોઈ પણ બ્રાન્ડની પણ લઈ શકાય. મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે, જે આપણે દૂધ ગરમ કરે છે ને એની પર આવે છે એ મલાઈ લીધી છે. એ પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું મલાઈને. આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મલાઈને પણ હલાવતા રહેવાનું, એટલે સરસ મિક્સ થઈ જશે. અને જો આપણે વધારે રેડ કલર જોઈતો હોય તો આપણે થોડું કશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકીએ છીએ. હવે આપણે આ મસાલાવાળા જે પનીરના ટુકડા કર્યા છે એને અંદર એડ કરી દઈશું. રીતે આપણે ગ્રેવીમાં, અને અડધી ટેબલસ્પૂન આપણે અહીંયા સુગર નાખવાની છે, ખાંડ નાખવાની છે. એનાથી ટેસ્ટ બેલેન્સ થશે, કારણ કે આપણે ખટાશ માટે દહીં પણ એડ કર્યું છે અને ટામેટાં પણ એડ કર્યા છે. તો 1 ચમચી આપણે ખાંડ નાખશું તો સરસ ટેસ્ટ આવશે અને બેલેન્સ થઈ જશે બધો સ્વાદ. અને 1 ટેબલસ્પૂન આપણે ગરમ મસાલો અત્યારે એડ કરવાનો છે. મેં અહીંયા આ ગરમ મસાલો જે પેકેટમાં આવે એ એડ કર્યો છે, કિચન કિંગ મસાલાનો. આપણે કોઈ બી એડ કરી શકીએ. હવે એક તવી મૂકશું, એના અંદર 1 ચમચી આપણે કસૂરી મેથી નાખશું. કસૂરી મેથીને આપણે તવીની અંદર શેકી લેવાની છે. કાચી નહીં નખાય, આ રીતે શેકીને નાખશું તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. ખાલી કે મેં લોખંડની તવી પર શેકી લીધી. હવે એને ઠંડી થાય પછી આ રીતે ક્રશ કરી આપણે ઉપર એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું. તે એકદમ ટેસ્ટી મસાલેદાર આપણું પનીર મસાલા તૈયાર છે. એકદમ ઇઝીલી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે. તો એકવાર તમે પણ જરૂર ટ્રાય કરજો અને બનાવજો. મસાલા પનીર બહુ ટેસ્ટી અને ઇઝી છે.